થાય તે બારી પાસે બેઠો હોય ભેગો મોકો કે હા હો મારી બા કહેતી હતી. શું કહેતી તારી બા? અરે મને કે પ્લેનમાં બેહીને તો માણસો મકોડા જેવડા દેખાય. પણ મેં કીધું હજી ઉપડ્યું જ નથી પ્લેન ભાઈ, એ મકોડા જ છે. હજી પ્લેન કેવું ઉપડ્યું? મેં કીધું જો હા મને કે આ તો મને એમ કે કાચ પાસે મકોડા દેખાડા ને કે એ મકોડા જ ચોઈટા છે ભાઈ. કાલ કોઈક ડાયાબિટીસ વાળો આવી ગયો છે. આ નથી સમજાણું બધાને. આ અમારી લાઈવ જોક છે ભાઈ, તમે આમાં ઊંડા ન ઉતરતા. અમારે હસી લેવું પડે ને સાહેબ. અમે અમારો કાર્યક્રમ અમારી ઘરે રાખતા નથી, અમારો ચાર્જ બહુ વધારે છે. એટલે અમારે કોકના કાર્યક્રમમાં દાંત કાઢ લેવાનું થાય પહેલા. હવે એમાં 10-15 મિનિટ થઈ, મુકાય આમ કરીને હાથ ઊંચો કર્યો એટલે એરોસ્ટેસ આવી. યસ મે હેલ્પ યુ. આ કે જય શ્રી કૃષ્ણ. ઓલી 15 મિનિટ થઈ, હાથ ઊંચો થયો. ઓલી આવી યસ મે હેલ્પ યુ. મુકેશ કે આ મારી પાસે કાં આવે વારે ઘડીએ? મેં કીધું તું સ્વિચ દબાવો છે એટલે આવે છે. મેં કે હું ક્યાં કાંઈ દબાવ? અરે મેં કીધું આ સ્વિચ દબાવસ ને એટલે એરોસ્ટેસ આવે છે. તો મૂકો ટક્કર લઈ ગયો. આ સ્વિચ એની છે. આ સ્વિચ ને ઘરે લઈ ગયા હોય તો મને કે મથરાવટી તો જો મેલી આપણી. મને કે ઘરે લઈ ગયા હોય તો લઈ જા. ઘરે લઈ ગયો ને છેડા આપ્યા તેને બાપુજી આવ્યા. એ હાલ મુકા જીબી વાળા મીટર કાપવા આવ્યા છે. બીજી વિસેલની ગાડી આવી છે. એમાં ઓલીએ પૂછ્યું કે ફાસન યોર સીટ બેલ્ટ. આ કે લસણ ડુંગળી નહીં, ફાસન યોર સીટ બેલ્ટ સર, નો લસણ ડુંગળી. સારું. અમે પાછું હાર્ડ ડ્રિંક્સ કાંઈ કરીએ નહીં. 5 પાઇનેપલ જ્યુસ કીધું મેં એને. અમે 5 હતા ત્યારે, એક નહોતો આવ્યો. 5 પાઇનેપલ જ્યુસ. એટલે ઓલી પાઇનેપલ જ્યુસ લઈને આવી અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ કર્યું અને ખબર હોય કે લોકો બરફ છૂટો આપે. અને પછી એને પૂછ્યું મુકાને, આઈસ? આઈસ. મૂકો ઉભો છે, હું તો આવીશ પછી તું આવીશ કે જ નહીં? ગઈ ઠેઠ અમેરિકા સુધી અને પાણીનું ન પૂછ્યું અમને. બોલો ખતરનાક. પણ એરલાઇન્સ, તમે પ્લેનમાં ગયા હોય, ચાહે ડોમેસ્ટિક હોય કે ઇન્ટરનેશનલ, તમે પ્લેનમાં જાઓ એટલે 8-10 મિનિટ એરોસ્ટેસ આવીને કંઈક બોલે છે. ખબર છે? આવું તમે સાંભળ્યું જોઈએ સિક્યુરિટી